નમસ્કાર. મનની પ્રાર્થના. પ્રાર્થના કરનારના અર્ધ જાગ્રત મનનું પ્રોગ્રામિંગ થાય છે. રોજે રોજ પ્રાર્થના કરવાથી વ્યક્તિના વિચારમાં બદલાવ આવે છે. વ્યક્તિના વિચાર, માન્યતા સકારાત્મક બને છે. પ્રાર્થના કરનારનું જીવન પણ સકારાત્મક બને છે. પરિણામ સ્વરૂપ જીવન સુખ, સમૃદ્ધિ અને ખુશીઓથી ભરાઈ જાય છે અને વ્યક્તિ પરમ શાંતિ અનુભવ કરે છે. તો ચાલો કરીએ મનની પ્રાર્થના. આ મારી પ્રાર્થના છે, મારી પોતાની પ્રાર્થના છે. પ્રાર્થનામાં કેટલી તાકાત હોય છે હું ખૂબ સારી રીતે જાણું છું. એટલે જ હું રોજ આ પ્રાર્થના કરું છું. સાચા હૃદયથી કરું છું. આ પૃથ્વી પર મારું આગમન કોઈ અકસ્માત નથી. કોઈ નિશ્ચિત હેતુ માટે જ મારું નિર્માણ થયું છે. કોઈ વિશિષ્ટ કાર્ય કરવા માટે મારો જન્મ થયો છે. મારામાં ઘણી વિશિષ્ટતાઓ છે જેને હું સારી રીતે ઓળખું છું. મારા જીવનમાં મારી વિશિષ્ટતાનો હું પૂર્ણ ઉપયોગ કરી શકું છું. કોઈક વિશિષ્ટ કાર્ય કરવાના મારા ધ્યેય પણ નિશ્ચિત છે. હું શું પામવા માંગુ છું અને શું આપવા માંગુ છું એ હું સ્પષ્ટ રીતે જાણું છું. હું એ પણ જાણું છું કે સફળતાથી જ સુખ મળે છે અને સુખથી જ શાંતિ મળે છે. મેં રોજ કોઈને કોઈ વાતમાં સફળ થઉં છું. મને રોજ ઘણા પ્રકારના સુખ મળે છે. હું રોજ શાંતિનો અનુભવ કરું છું. હું પ્રસન્નતાનું વરદાન લઈને જન્મ લીધો છે. હંમેશા પ્રસન્ન રહું છું અને પ્રસન્નતા ફેલાવી રહી છું. મારામાં અનંત શક્તિઓ છે. હું મારા મનની શક્તિનો ભરપૂર ઉપયોગ કરું છું. મારું મન અગાધ શક્તિઓનો ઘૂંઘવતો સમંદર છે. હું જાણું છું કે મારું અસ્તિત્વ એટલે હું, મારું તન અને મારું મન. સફળતા, સુખ અને શાંતિ પામવા હું તન ઉપરાંત મારા મનનો પણ ઉપયોગ કરું છું. કારણ કે મારું મન અગાધ શક્તિઓનો ઘૂંઘવતો સમંદર છે. એ સર્વશક્તિમાન અને સર્વવ્યાપી છે. હું દરેક ક્ષેત્રમાં મારા મનને અપાર શક્તિઓનો ઉપયોગ કરું છું. હું પુરુષાર્થ તો કરું છું, પણ મારો પુરુષાર્થ માત્ર તનનો નથી હોતો. હું મનથી પણ મહેનત કરું છું. મારી મહેનત યોગ્ય દિશાની અને યોગ્ય પદ્ધતિની હોય છે. મારો સઘળો પુરુષાર્થ કોઈ ચોક્કસ ધ્યેય માટેનો હોય છે. ભૌતિક, સામાજિક, માનસિક અને આધ્યાત્મિક આ ચારેય ક્ષેત્રે મારા ચોક્કસ ધ્યેય છે અને આ ધ્યેયને પ્રાપ્ત કરવા હું મારા મનની શક્તિઓનો ઉપયોગ કરું છું. મારું એક મન માલિક છે તો બીજું એનો સેવક. એક જાગ્રત છે તો બીજું અર્ધ જાગ્રત. આ બંને મનનું સંકલન મને સુખ અને શાંતિ આપે છે અને એટલે જ હું સદાય પ્રસન્ન રહું છું. મારામાં અનંત શક્તિઓ છે. હું મારા મનની શક્તિઓનો પૂરો ઉપયોગ કરું છું. હું મારા શરીરની ખૂબ કાળજી રાખું છું. મારી પાંચેય ઇન્દ્રિયો ઉપર મારો સંપૂર્ણ કાબૂ છે. મારી દ્રષ્ટિ, શ્રવણ, ગંધ, સ્વાદ અને સ્પર્શની ક્રિયાઓ યોગ્ય રીતે થાય છે. મારા સ્નાયુઓનું હલનચલન યોગ્ય રીતે થાય છે. મારું શરીર ક્રિયાશીલ, કસાયેલું, ચપળ અને સ્વસ્થ છે. મારા આ શરીરમાં મારે વર્ષો સુધી રહેવાનું છે અને માટે જ હું એની હંમેશા કાળજી રાખું છું. તંદુરસ્તી માટેના તમામ યોગ્ય પગલાં હું લઉં છું. હું પૂરતો ખોરાક લઉં છું, પૂરતી ઊંઘ લઉં છું. શરીરના સ્વાસ્થ્ય વિના કોઈ પણ સુખ નકામું છે એ હું જાણું છું. માટે જ એને સ્વસ્થ રાખું છું. મારી તંદુરસ્તીના ભોગે હું કંઈ પણ નથી કરતો. મારું શરીર તમામ કામ યોગ્ય રીતે કરી શકે છે અને ઘણું ચાલી શકે છે. મારી સ્ફૂર્તિ કાયમ અંકબંધ હોય છે અને રહેશે. મારામાં અનંત શક્તિઓ છે. હું મારા મનની શક્તિનો સંપૂર્ણ ઉપયોગ કરું છું. સદવિચાર એ મારા વ્યક્તિત્વનો પાયો છે. વિચારવું એ મારા માટે માત્ર એક પ્રક્રિયા નથી. મારા વિચારોને હું મારા જીવન શિલ્પનો આધાર માનું છું. હું જાણું છું કે હું અત્યારે જે કંઈ છું એ મારા પાછલા વર્ષોના વિચારોને કારણે છું અને હવે પછીના વર્ષોનું જીવન
મારા અત્યારના વિચારો પર આધારિત હશે. માટે જ હું સદા હકારાત્મક વિચારો કરું છું. કોઈ પણ વ્યક્તિના હકારાત્મક ગુણો જ જોઉં છું. કોઈ પણ ઘટનાના હકારાત્મક પાસાઓનો જ વિચાર કરું છું. નકારાત્મકતાને હું અવગણતો નથી, એને ઓવરટેક કરું છું. માત્ર વિચારો જ સર્વસ્વ છે એવું નથી માનતો, પણ સર્વસ્વનો આધાર વિચારો જ છે એવું ચોક્કસ માનું છું. હું મૌલિક રીતે વિચારું છું. હું સર્જનાત્મક રીતે વિચારું છું. હું સારા વિચારો પર હંમેશા ચિંતન કરું છું. ભલે એ બીજાના હોય, એમાંથી હું હંમેશા કંઈક નવું પામું છું. સારા વિચારોનું સંકલન જ મારી દ્રષ્ટિમાં નાવીન્ય લાવે છે. સદવિચાર એ મારા વ્યક્તિત્વનો પાયો છે. મારામાં અનંત શક્તિઓ છે. હું મારા મનની શક્તિઓનો પૂરો ઉપયોગ કરું છું. હું મારા મન પાસે ધાર્યું કામ કરાવી શકું છું. મારી તર્ક શક્તિને હું રોજ કેળવું છું. અને આ પ્રશ્નો જ એના ઉત્તરોને ખેંચી લાવે છે. તર્કને કારણે જ મારા મનમાં પ્રશ્નો ઉઠે છે, જેનાથી નવું જાણવા શીખવાની મારી જિજ્ઞાસા સંતોષાય છે. મારી સતેજ તર્ક શક્તિને કારણે જ હું કોઈ પણ વ્યક્તિનું, પ્રશ્નનું અને સમસ્યાનું યોગ્ય પૃથ્થકરણ કરી શકું છું. અને એના આધારે જે અર્થઘટન મળે છે એ હંમેશા મને સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે. મારી તર્ક શક્તિનો ક્યાં અને કેટલો ઉપયોગ કરવો એ પણ હું બરાબર જાણું છું. તર્ક શક્તિનો ઉપયોગ હું ખૂબ જ વિવેક બુદ્ધિપૂર્વક કરું છું. મારા આત્મબળના સામ્રાજ્યમાં હું કોઈ પણ તર્કની પેશકદમી ચલાવી લેતો નથી, પછી ભલે એ મારો જ તર્ક હોય. કારણ કે હું જાણું છું કે આત્મબળ અને આત્મવિશ્વાસનું સ્થાન તર્ક શક્તિ કરતાં ઘણું ઊંચું છે. અને એટલે જ હું મારા મન પાસે ધાર્યું કામ કરાવી શકું છું. મારામાં અનંત શક્તિઓ છે. હું મારા મનની શક્તિઓનો પૂરો ઉપયોગ કરું છું. હું માત્ર બુદ્ધિશાળી નહીં, પરંતુ પ્રબુદ્ધ છું. બુદ્ધિ ખીલે તેવા કાર્યો કરવા મને ખૂબ ગમે છે. બુદ્ધિવાન લોકોનો સંગત પણ હું માણું છું. સાથે એ પણ જાણું છું કે સર્વાંગી રીતે સમૃદ્ધ અને સુખી થવા માટે બુદ્ધિમત્તા કરતાં સદ્ભાવનાઓ અને એના કરતાંય આધ્યાત્મિકતા વધુ મહત્વની છે. મારી બુદ્ધિ માત્ર માહિતીઓનું વિશ્લેષણ કરવાની શક્તિ ન બની રહે, એ બાબતની હું કાળજી રાખું છું. ભાવનાઓની શુદ્ધિ અને આધ્યાત્મિકતાની સમૃદ્ધિથી જ મારી બુદ્ધિ શોભે છે. મારી બુદ્ધિ પ્રતિભાનો હું અન્ય લોકોની ભલાઈ માટે પણ ભરપૂર ઉપયોગ કરું છું. અને હું જેમ જેમ તેનો ઉપયોગ કરતો જાઉં છું, તેમ તેમ તે વધતી જાય છે. હું માત્ર બુદ્ધિશાળી નહીં, પરંતુ પ્રબુદ્ધ છું. મારામાં અનંત શક્તિઓ છે. મારા મનની શક્તિઓનો હું પૂરો ઉપયોગ કરું છું. મારા મનના દ્વાર હંમેશા ખુલ્લા જ હોય છે. દરેક નવી સવારનો સૂરજ મારા માટે એક નવી તક લઈને ઉદય પામે છે. ક્યારેક નવા સંબંધો ઊભા કરવાની તક, ક્યારેક આરોગ્ય સુધારવાની તક, ક્યારેક આવક વધારવાની તક, તો ક્યારેક કંઈક નવું શીખવાની તક. તકની હું ક્યારેય રાહ જોતો નથી, છતાં એ આવે છે, આવતી જ રહે છે. મારા દરવાજા એણે ખખડાવવા નથી પડતા. મારા મનના દ્વાર હંમેશા ખુલ્લા જ હોય છે. જેવી એ પ્રવેશે તરત હું એને ઓળખી પણ લઉં છું અને મારી પાસે આવેલી તકને જવા નથી દેતો, ક્યારેય નહીં. મારામાં અનંત શક્તિઓ છે. હું મારા મનની શક્તિઓનો પૂરો ઉપયોગ કરું છું. મહત્વના નિર્ણય હું સ્વસ્થતાપૂર્વક લઈ શકું છું. હું જાણું છું કે મારા માટે શું સારું છે અને શું ખરાબ, શું સાચું અને શું ખોટું. મારી નજર સામે જ્યારે અનેક રસ્તાઓ દેખાતા હોય, ત્યારે હું નક્કી કરી શકું છું કે કયો રસ્તો મારા માટે યોગ્ય છે અને કયો અયોગ્ય. નિર્ણય કરવાની વેળાએ મારી વિચારશક્તિ, તર્કશક્તિ, પૃથ્થકરણ અને સાચા ખોટાની પરખ મારી મદદે આવે છે, જે મને સાચા નિર્ણય તરફ દોરી જાય છે. ગમે તેટલા મહત્વના નિર્ણય હું સ્વચ્છતાપૂર્વક લઈ શકું છું, તુરંત લઈ શકું છું. મારા લીધેલા નિર્ણય પર મને અતૂટ વિશ્વાસ હોય છે, કારણ કે હું જાણું છું કે વિશ્વાસ જ પ્રગતિનો પ્રાણ છે. મારામાં અનંત શક્તિઓ છે.
હું મારા મનની શક્તિઓનો પૂરો ઉપયોગ કરું છું. મારામાં જાગતી ઈચ્છાઓ શુભ હોય છે. હું જાણું છું કે ઈચ્છા એ કોઈ પણ સર્જનનું બીજ છે. ઈચ્છાની વાવણી વગર સિદ્ધિના ફળ મળતા નથી. ઈચ્છા જ્યારે તીવ્ર ઈચ્છા બને ત્યારે ઇતિહાસ સર્જાય છે. ઈચ્છા જ્યારે તીવ્ર ઈચ્છા બને ત્યારે વિક્રમો રચાય છે. ઈચ્છા જ્યારે તીવ્ર ઈચ્છા બને ત્યારે ક્રાંતિઓ થાય છે. મને આનંદ એ વાતનો છે કે મારામાં જાગતી ઈચ્છાઓ શુભ હોય છે, મંગલ હોય છે. શુભ ઈચ્છાઓથી જ હું નિર્ધાર કરી શકું છું શુદ્ધ ધ્યેયનો. એથી મારા ધ્યેય મારા ઉપરાંત અન્યના માટે પણ કલ્યાણકારી હોય છે. મારું ધ્યેય માત્ર મારા માટે ન હોય, અન્યનું પણ એમાં હિત હોય. એ હરપળ મારામાં જાગતી પ્રથમ ઈચ્છા છે. મારામાં અનંત શક્તિઓ છે. હું મારા મનની શક્તિઓનો ભરપૂર ઉપયોગ કરું છું. હકારાત્મકતા હવે મારી જીવનશૈલી બની ચૂકી છે. હું મારા અર્ધજાગ્રત મનની શક્તિઓને બરાબર ઓળખું છું. હું જાણું છું કે મારું અર્ધજાગ્રત મન મારા તરફથી અને અન્ય તરફથી મળેલા હુકમોનું સંપૂર્ણપણે પાલન કરે છે. એ ક્યારેય તર્ક કરતું નથી, વિચારી શકતું નથી, માત્ર અમલ કરે છે. 100% અમલ કરે છે. માટે જ હું હંમેશા એને હકારાત્મક હુકમો જ આપું છું. હું હકારાત્મક વિચારું છું, હકારાત્મક બોલું છું અને હકારાત્મક વર્તન કરું છું. કોઈ પણ નકારાત્મક સૂચનને હું ક્યારેય મારા અર્ધજાગ્રત મન સુધી પહોંચવા દેતો નથી. હકારાત્મકતા હવે મારી જીવનશૈલી બની ચૂકી છે, જેના કારણે હું સદાય ખુશ રહું છું, સદાય પ્રસન્ન રહું છું. મારામાં અનંત શક્તિઓ છે. હું મારા મનની શક્તિઓનો પૂરો ઉપયોગ કરું છું. મારી યાદ શક્તિ ખૂબ જ કેળવાયેલી છે. મારી તમામ ઇન્દ્રિયો પરાવર્તી ક્રિયાઓના પ્રતિભાવ માટે હંમેશા સચેત હોય છે. મારા માટે નુકસાનકારક અને ફાયદાકારક બાબતોનો મને અગાઉથી અણસાર આવી જાય છે. અર્ધ જાગ્રત મન તરફથી મળતી ચેતવણી કાયમ મને નુકસાનમાંથી બચાવી લે છે. મારા અંતરાત્માનો અવાજ મને હંમેશા નકારાત્મકતાથી દૂર રાખે છે, જેને કારણે હું હંમેશા સત્કાર્ય જ કરું છું. મારામાં રહેલી ટેલિપથીની અદ્ભુત શક્તિનો ઉપયોગ કરવા હું હંમેશા મારા જાગ્રત મનને કેળવું છું અને ટેલિપથીથી ના ભરપૂર લાભ મેળવું છું. મારી યાદશક્તિ પણ ખૂબ જ કેળવાયેલી છે. હું લોકોના નામ, સરનામા, ટેલિફોન નંબર, મારી પારિવારિક અને વ્યવસાયિક બાબતોની અનેક માહિતી સચોટ રીતે યાદ રાખી શકું છું અને ધારું ત્યારે તેનો ઉપયોગ કરી શકું છું. મારામાં અનંત શક્તિઓ છે. હું મારા મનની શક્તિઓનો પૂરો ઉપયોગ કરું છું. મને મારી જાત પર સંપૂર્ણ વિશ્વાસ છે. હું લોકોમાં નિસ્વાર્થ પ્રેમ વહેંચું છું. નિસહાય અને અશક્ત લોકો માટે મારા મનમાં હંમેશા દયા અને કરુણાની લાગણી જાગે છે. હું લોકોને માફ કરતા શીખ્યો છું અને કાયમ ખરા હૃદયથી બિનશરતી માફી આપું છું. જે લોકોએ સમાજ માટે ઉપકારક કાર્યો કર્યા છે તેમના માટે હું સદાય કૃતજ્ઞતાની લાગણી અનુભવું છું. હું સદાય પ્રફુલ્લિત રહું છું, આનંદમાં રહું છું. હું લોકો સાથે સહિષ્ણુતાભર્યું વર્તન કરું છું અને હંમેશા સૌજન્ય દાખવું છું. હું હંમેશા ઉદાર રહું છું, ઉદારતા ફેલાવું છું. વિશ્વાસ એ મારો જીવન મંત્ર છે. મને પરમ તત્વમાં વિશ્વાસ છે. મને સમગ્ર બ્રહ્માંડ પર વિશ્વાસ છે. હું લોકો પર સહજતાથી વિશ્વાસ મૂકી શકું છું. મને મારામાં રહેલી અગાધ શક્તિઓ પર, મારી જાત પર સંપૂર્ણ વિશ્વાસ છે. મારામાં અનંત શક્તિઓ છે. હું મારા મનની શક્તિઓનો પૂરો ઉપયોગ કરું છું. મને મૃત્યુ મારી ઈચ્છા મુજબનું જ મળશે. હું જાણું છું કે મારા શરીરના સર્જનમાં અને એની વૃદ્ધિમાં મારા અર્ધજાગ્રત મનની મહત્વની ભૂમિકા છે. મારા હકારાત્મક વિચાર, વાણી અને વર્તનને કારણે મારા શરીરમાં કોષોનો ઘસારો નહિવત થાય છે અને નવા કોષોનું સર્જન અવિરત ચાલુ રહે છે. મારા શરીરમાં તમામ તંત્રો એકબીજા સાથે સંતુલિત રહીને
ખૂબ સારી રીતે કાર્ય કરે છે. હકારાત્મકતાને કારણે મારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધતી જાય છે. મારામાં ખૂબ સારો હીલિંગ પાવર છે અને કોઈ પણ પ્રકારની વેદના કાબૂમાં લેવાની મારી પાસે શક્તિ છે. મારા શરીરની તમામ ઇન્દ્રિયો અને અંગો પર મારો સંપૂર્ણપણે કાબૂ છે અને મારા અર્ધજાગ્રત મનની શક્તિઓના કારણે મને વિશ્વાસ છે કે મને મૃત્યુ પણ મારી ઈચ્છા મુજબનું જ મળશે. મારામાં અનંત શક્તિઓ છે. હું મારા મનની શક્તિઓનો પૂરો ઉપયોગ કરું છું. કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવવાની મારામાં શક્તિ છે. હું ખૂબ જ સર્જનાત્મક રીતે વિચારી શકું છું અને સુંદર સર્જનો કરી શકું છું. કોઈ પણ નવું કાર્ય કરવાની પ્રેરણા મને હંમેશા મારી અંદરથી જ મળી રહે છે. કોઈ પણ કાર્યનો નિર્ધાર કર્યા બાદ એનું આયોજન હું મારા અર્ધજાગ્રત મનને સોંપી દઉં છું અને એ મારા માટે અદ્ભુત આયોજન કરે છે. કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવવાની મારામાં શક્તિ છે. મારા ધ્યેયને સિદ્ધ કરવા માટે મારું અર્ધજાગ્રત મન ભૌતિક, માનસિક કે જૈવિક વાતાવરણમાં ફેરફાર કરીને પણ મારી ઈચ્છિત વસ્તુને ચુંબકની જેમ મારી તરફ આકર્ષે છે. મારામાં અનંત શક્તિઓ છે. હું મારા મનની શક્તિઓનો પૂરો ઉપયોગ કરું છું. મારું અર્ધજાગ્રત મન મને પ્રેરણા આપે છે. મારું અર્ધજાગ્રત મન મને પ્રેરણા આપે છે, હિંમત અને માર્ગદર્શન આપે છે. તન, મન અને ધનની સમૃદ્ધિ આપે છે. મારું અર્ધજાગ્રત મન મારા માટે ભગવાનનો દૂત છે. આ દૂતનો ઉપયોગ હું મારા સિવાય અન્યની ભલાઈ માટે પણ કરું છું. મને દસેય દિશાએથી હંમેશા શુભ વિચારો જ પ્રાપ્ત થાય છે. મારા સંકલ્પ હંમેશા મંગલકારી હોય છે. મારું જીવન સત્ય અને નીતિના સિદ્ધાંતો પર નભે છે. હું મારા પોતાના માટે જેટલું વિચારું છું કે કરું છું એટલું જ અન્યના માટે પણ કરું છું અને કરતો રહીશ. હું મને, સમાજને અને વિશ્વને ચાહું છું. મારામાં અનંત શક્તિઓ છે. હું મારા મનની શક્તિઓનો પૂરો ઉપયોગ કરું છું. મારું હૃદય વિશાળ છે, નિર્મળ છે. હું તમામ પ્રકારની અંધશ્રદ્ધાઓથી મુક્ત છું. મારા જીવન મારા મન સિવાય અન્ય કોઈ પણ બાબત પર અવલંબિત નથી. મને મારા મન પર મારો સંપૂર્ણ કાબૂ છે. મારા જીવનનો શિલ્પી માત્ર હું જ છું. સુખી થવા અને સુખ આપવા માટે હું મારા અર્ધજાગ્રત મનની શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરું છું. મારું અંતઃકરણ બિલકુલ શુદ્ધ છે. મારી સાથે જાણીએ અજાણીએ ગેરવર્તણૂક કરનાર કોઈ પણ વ્યક્તિને બિનશરતી માફી આપવાની મારામાં ક્ષમતા છે. મારું હૃદય વિશાળ છે, નિર્મળ છે. મારામાં અનંત શક્તિઓ છે. હું મારા મનની શક્તિઓનો પૂર્ણ ઉપયોગ કરું છું. મારા અર્ધજાગ્રત મનનું પ્રોગ્રામિંગ હું જાતે જ કરું છું. સફળતા, સુખ અને શાંતિ માટે મારા અર્ધજાગ્રત મનનું પ્રોગ્રામિંગ હું જાતે જ કરું છું. મારામાં વિરાટ શક્તિ છે. કુટુંબ, સમાજ અને દેશના માટે હું નોંધપાત્ર યોગદાન આપીશ. હું હંમેશા મારી શુભ ઈચ્છાઓ અને નિર્ણયના સંકલનથી મારા સંકલ્પો કરું છું. ભૌતિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે મારા ધ્યેય સુનિશ્ચિત છે. મારા દરેક ધ્યેયથી મને, મારા કુટુંબને અને સમાજને સૌને લાભ છે. હું દ્રઢપણે માનું છું કે મારા ધ્યેય મને પ્રાપ્ત થશે જ. હું મારા લક્ષ્ય સુધી પહોંચીને જ રહીશ. મારામાં અનંત શક્તિઓ છે. હું મારા મનની શક્તિઓનો પૂરો ઉપયોગ કરું છું. મારા ધ્યેયના ચિત્રો મને સ્પષ્ટપણે દેખાય છે. હું જ્યારે મારા ધ્યેય વિશે વિચારું છું ત્યારે મારામાં અત્યંત ઉત્તેજના વ્યાપી જાય છે. મારો ધ્યેય યાદ આવતા જ હું રોમાંચિત થઈ જાઉં છું. મારા હૃદયના ધબકારા વધી જાય છે. હું રોજ રિલેક્સેશન કરું છું. આલ્ફા અવસ્થા દરમિયાન હું ખૂબ સારી રીતે મનોચિત્રણ કરી શકું છું. હું જે કાંઈ પ્રાપ્ત કરવા ઈચ્છું છું તેના હું હલતા ચાલતા રંગબેરંગી ચિત્રો જોઈ શકું છું. હું જ્યારે આલ્ફા અવસ્થામાં વિઝ્યુઅલાઇઝેશન કરું છું ત્યારે અત્યંત ભાવ વિભોર બની જાઉં છું. મારા ધ્યેયના ચિત્રો મને સ્પષ્ટપણે દેખાય છે. હું એ બનાવ કે ઘટનાને આલ્ફા અવસ્થામાં અનુભવી શકું છું. સફળતા,
સુખ અને શાંતિ પામવા હું હંમેશા મારી જાતને હકારાત્મક સ્વસૂચનો કરતો રહું છું. મારામાં અનંત શક્તિઓ છે. હું મારા મનની શક્તિનો પૂરો ઉપયોગ કરું છું. હું રોજ નિયમિત પ્રાર્થના કરું છું. હું ચોક્કસ સમયાંતરે ઉપવાસ કરું છું. મને ઉપવાસની શક્તિ પર વિશ્વાસ છે. હું રોજ ચોક્કસ સમયે મૌન પાડું છું અને એ વખતે મારું મન એકદમ શાંત હોય છે. અર્ધ જાગ્રત મન દ્વારા મળતા સંદેશા ઝીલવા માટેનો આ અવસર હું ક્યારેય ચૂકતો નથી. હું રોજ નિયમિત પ્રાર્થના કરું છું, માત્ર મારા પોતાના માટે જ નહીં, મિત્રો, સ્નેહીઓ અને બિલકુલ અજાણ વ્યક્તિઓ માટે પણ પ્રાર્થના કરવાની મને ટેવ છે. હું નિયમિતપણે આલ્ફા મ્યુઝિક સાંભળું છું અને એનાથી હું ખૂબ જ રાહતનો અનુભવ કરું છું. હું રોજ દિવસમાં એકવાર ધ્યાનમાં બેસું છું, જેનાથી મારી એકાગ્રતા, સ્વાસ્થ્ય અને મનની શક્તિમાં વધારો થયા કરે છે. મારા મનનું પ્રોગ્રામિંગ મેં ખૂબ જ ખંતપૂર્વક અને ઊંડાણથી કર્યું છે અને મને એનું ફળ મળશે જ. મારી આ મહેનતના પરિણામ માટે પ્રતીક્ષા કરવાની મારામાં ધીરજ છે. મારામાં અનંત શક્તિઓ છે. હું મારા મનની શક્તિઓનો પૂરો ઉપયોગ કરું છું. જીવનની પળે પળનો હું સદઉપયોગ કરું છું. જે સુખ, સમૃદ્ધિ અને શાંતિ મારે જોઈતા હતા તે મેળવવાનો રાજમાર્ગ હવે મને મળી ચૂક્યો છે. મારા મનની અપાર શક્તિઓને હું બરાબર ઓળખી ચૂક્યો છું. હવે મારામાં સદાય હકારાત્મક લાગણીઓ, વિશ્વાસ અને ઉત્સાહ છલકે છે. મારા જીવનનો, મારા અસ્તિત્વનો અર્થ મને હવે સમજાય છે. જીવનની પળે પળનો હું સદુપયોગ કરું છું. મારા મનની શક્તિઓનો હું હવે નિયમિત ઉપયોગ કરું છું. હું ખુશ છું, હું સુખી છું અને સુખ વહેંચું છું. હું પરમ શાંતિ અનુભવું છું. હું આનંદની અનુભૂતિ કરું છું. મારામાં અનંત શક્તિઓ છે. હું મારા મનની શક્તિઓનો પૂરો ઉપયોગ કરું છું. અસ્તુ.